રાજકોટમાં ઓવરબ્રિજને લઈ કલેક્ટર કચેરીએ હલ્લાબોલ। નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને ગ્રામજનો આકરા પાણીએ છે તો કલેક્ટર કચેરી બહાર શાપર વેરાવળના ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું। શાપર વેરાવળ જંકશન પાસે વધારાનો ઓવરબ્રિજ રદ કરવા માટેની માંગ કરી છે। નેશનલ હાઈવે ઓથોરિટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। 7 દિવસમાં બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર નહીં થાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ઢોલ નગારા સાથે ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું। સૌરાષ્ટ્રની સૌથી મોટી જીઆઈડીસી શાપર વેરાવળ જીઆઈડીસી છે। ત્યાંના લોકો અત્યારે અહીંયા પહોંચ્યા છે। કલેક્ટર કચેરી ખાતે બહેનો પણ ગ્રામ્ય વિસ્તારના બહેનો પણ વિરોધ પ્રદર્શન નેશનલ હાઈવે ઓથોરિટીની જે જો હુકમી છે તેને લઈને વિરોધ કરી રહ્યા છે। આપણે બેન સાથે વાત કરીશું। બેન, શું તમે અહીંયા વિરોધ કરવા માટે આવ્યા છો? શું તમારી રજૂઆત શું છે? અમારા નેશનલ હાઈવે નો ઓલો હોય ને એ અમે દૂર કરવા આવ્યા છીએ। બરોબર, હા, તમે શું કહેશો બેન? શું ઈ જ છે, ઈ જ કેવા આવ્યા છે એમ। તકલીફ વધારે પડે શું તકલીફ શું પડે? ઈ તે હાઈવે ઉપર હા હાલવામાં બધી રીતે તકલીફ પડતી હોય। હા બરોબર, હા, રજૂઆત કરશો હા। અહીંયા? હાઈવે ઉપર અમને તકલીફ બહુ પડે એટલે નેશનલ હાઈવે ઉપર બ્રિજ ના ઓલે હોય ને અહીંયા દૂર કરવા આવ્યા છીએ। હા, ચોક્કસ અહીંયા અન્ય જે બહેનો છે, બેન શેનો વિરોધ છે? શું અમારે મકાન પાડવાની વાત હાલે છે ને ઈ છે કે હા ઝુંપડપટ્ટી મકાન અમારે પાડે છે। બેન શેનો વિરોધ કરવા માટે આવ્યા છો તમે? રોડ પર ચોક્કસ મોટી સંખ્યામાં જે અહીંયા બહેનો પણ પહોંચ્યા છે, જે ભારે વિરોધ પ્રદર્શન। આ બધા બહેનો શેનો વિરોધ કરવા માટે આવ્યા છો ને તમે કંઈક અહીંયા પહોંચ્યા છો, શું કહેશો? એના માટે શું છે કે આ ઓલો જે નેશનલ હાઈવેમાં અત્યારે બહુ ટ્રાફિકની સમસ્યા હોય અને એ જે કટઅપ જે છે એટલું અમારે રહેવા દે, અમારે બીજું કાંઈ પુલ બનાવવાની જરૂર નથી। બરોબર, શું કહેશો? શું વિરોધ? વિરોધમાં એવું છે સાહેબ કે હું ઠેઠ અમદાવાદથી અહીંયા આવું છું, બરાબર? જોરથી બોલો। હા, હું ઠેઠ અમદાવાદથી અહીંયા આવું છું। અહીંયા એટલો ટ્રાફિકની સમસ્યા છે। આજે આ લોકો જે વાતચીત કરી રહ્યા છે એ બરાબર જ છે। તમે શું કહેશો? એમ કીધું એમાં બરોબર છે, ટ્રાફિક બેન શું કહેશો? શું વિરોધ છે ખબર છે તમને? હા, રોડ રસ્તાનો બહુ ટ્રાફિક થાય એ વિરોધ માટે ટ્રાફિક જામ છે એટલા માટે અમે આ વિરોધ કરવા આવ્યા છીએ।